નમસ્કાર મિત્રો, મારું નામ છે રમીલાબા મેડા. આજે આપણે હસ્તરેખાની અંદર શનિ પર્વત વિશે જાણીશું. તો શનિ પર્વત ક્યાં આવેલો છે એ આપણે સૌથી પહેલાં જાણીએ. તો આ મધ્યમાં આંગળી છે, આ મધ્યમાં આંગળી. તો મધ્યમાં આંગળીની નીચે આપણે આ અનામિકા અને મધ્યમાં આંગળીની વચ્ચેથી એક લાઈન દોરીશું ઊભી, અને મધ્યમાં આંગળી અને તર્જની આંગળીની વચ્ચેથી એક ઊભી લાઈન દોરીશું. તો આ જગ્યાએ શનિ પર્વત આવેલો છે. હવે શનિ પર્વત, આ ગુરુ પર્વત, અહીંયા ગુરુ પર્વત આવેલો છે, અહીંયા સૂર્ય પર્વત આવેલો છે. તો આ ગુરુ પર્વત અને સૂર્ય પર્વત કરતાં થોડોક નીચો હોવો જોઈએ, તો એ કમ્પ્લીટ વિકસિત કહેવાય છે. તો શનિ પર્વત એકદમ વિકસિત હોય કમ્પ્લીટ, તો આવી વ્યક્તિ ભાગ્યવાન હોય છે. તેનું નસીબ બહુ સારું હોય છે. તે ધન સરસ રીતે કમાતો હોય છે. એકાંત પ્રિય હોય છે. તેને બહુ ભાડ ભીડમાં રહેવું ગમતું નથી. શાંત સ્વભાવ અને એને એકાંત પ્રિય વધારે પસંદ હોય છે. તે સંવેદનશીલ હોય છે, સાથે સાથે શંકાશીલ પણ હોય છે. તે બહુ જલ્દી બધાની ઉપર શંકા કરતા હોય છે. હવે કલામાં રુચિ એને હોતી નથી, છતાંય પણ તેનો અવાજ સારો હોય, તે સારું ગાઈ શકતો હોય, તો તે ધન કમાવા માટે તે ગાવાનો પ્રયત્ન કરે છે અને ધન કમાય છે. પણ જન્મજાતથી એને સંગીતમાં રુચિ હોતી નથી. હવે તે ભણવામાં જો કૃષિ પ્રધાન બની શકે છે, રસાયણ ભણી શકે છે, અને એન્જિનિયરિંગમાં મિકેનિકલ એન્જિનિયરિંગ તે સારું ભણી શકે છે, અને એમાં પણ બહુ જ એમની પ્રગતિ થાય છે ભણવામાં પણ. પછી શનિ પર્વત કમ્પ્લીટ જો વિકસેલો હોય તો તેનું આયુષ્ય સારું હોય. પણ આપણે સૌથી પહેલાં આયુષ્ય માટે એકલો શનિ પર્વત નથી જોવાનો, એના માટે આપણે આ જીવન રેખા પણ જોવાની છે, આ મસ્તક રેખા પણ જોવાની છે, અને આ હૃદય રેખા પણ જોવાની છે. આ ત્રણેયને ધ્યાનમાં લઈને જ આપણે આયુષ્ય નક્કી કરવાનું છે. ધન પણ શનિ પર્વત જેનો સારો હોય એ બહુ ધન કમાતો હોય છે, અને ઉપાસના પણ ભગવાનની ઉપાસના સારી કરતી હોય. હવે આપણે એવું વિચારીએ કે ઉપાસના ભક્તિ તો આપણે ગુરુ પર્વત ઉપરથી લઈએ છીએ, પણ ગુરુ પર્વત ઉપરથી આપણે ઉપાસના લઈએ છીએ, પણ શનિ પર્વત ઉપરથી એ કેવી ઉપાસના કરે છે, સારી ઉપાસના કરે છે, એ આપણે શનિ પર્વત ઉપરથી જોઈ શકીએ છીએ. હવે આ શનિ પર્વત અતિ વિકસિત હોય એના વિશે આપણે જાણીએ. અતિ વિકસિત, હવે અતિ વિકસિત હોય, વધારે પડતો ઊંચો, એટલે આ બધા જ જે સારા ગુણો છે એ દુર્ગુણોમાં ફેરવાઈ જાય. ઝઘડાળું હોય, જેનો શનિ પર્વત વધારે પડતો વિકસિત હોય, એ વ્યક્તિ ગમે તેની સાથે ગમે તે બહાને લડ્યા જ કરે, તર્ક વધારે કરે. પછી એનો સ્વભાવ ચોર સ્વભાવ હોય, વધારે વિકસિત હોય જેનો, તે ચોર સ્વભાવ હોય. પછી બધાની પર શક બહુ કરે, કોઈ પણ વસ્તુમાં તેનો સ્વભાવ શકીલો હોય અને શક કરતો હોય. તે નિર્દય હોય, તેને બહુ કોઈના પર દયા ના આવે જો વધારે પડતો વિકસિત શનિ પર્વત હોય તો. અને નિરાશાવાદી હોય છે. હવે જો ત્રીજો, શનિ પર્વત નીચો. કેવો નીચો? આ ગુરુ પર્વત અને સૂર્ય પર્વત, આ બેનાથી વચ્ચે ઘણો બધો નીચો હોય તો તે લોકો કમજોર હોય છે. તેમનું શરીર બહુ કમજોર હોય છે અને વધારે પડતા રોગીવાળા હોય છે. દુષ્ટ હોય, ખરાબ હોય, એમનો સ્વભાવ બહુ જ ખરાબ હોય છે. અને કોઈ પણ વસ્તુમાં સમસ્યા જ ઉત્પન્ન કરે, કોઈ પણ વસ્તુમાં સમસ્યા ઉત્પન્ન કરનાર હોય છે. વધારે પડતો નીચો હોય તો તેમનામાં જ્ઞાન ના હોય, તે સારું ભણી શકતા નથી જો વધારે પડતો નીચો હોય તો. વિદ્યા ના હોય અને ધન બિલકુલ હોતું નથી. હવે આપણે આગળ જોઈએ. જો શનિ પર્વત આ રીતે એકદમ વચ્ચોવચ હોય આ રીતે, તો આ શનિ પર્વત ખૂબ જ શુભ માનવામાં આવે છે, એની સ્થિતિ ખૂબ જ સારી માનવામાં આવે છે. અને જો આ શનિ પર્વત ગુરુ તરફ ખસેલો હોય, આ રીતે ગુરુ તરફ ખસેલો હોય એક સાઈડ, તો આ ગુરુના બધા જ સારા ગુણો લઈ લે છે.
ધાર્મિક ગુણો તેનામાં આવી જાય છે અને એનો સ્વભાવ બી સારો હોય છે. એ એકાંત પ્રિય રહેતો નથી અને બધામાં ભળતા હોય છે, સારો સ્વભાવ હોય છે જો આ રીતે ગુરુ તરફ ખસેલો હોય તો. હવે આ શનિ પર્વત જો સૂર્ય તરફ ખસેલો હોય આ રીતે સૂર્ય બાજુ ખસેલો હોય તો આ વ્યક્તિ આળસુ હોય છે, ધન બહુ કમાતો નથી અને એનું સમાજમાં માન પણ હોતું નથી જો આ રીતે શનિ બાજુ સૂર્ય બાજુ ખસેલો હોય તો. એટલે શનિ પર્વત કાં તો વચ્ચે સારો આ રીતે સેન્ટરમાં એકદમ વચ્ચે અહીંયા હોય તો સારો લાભ કરે છે, તો ગુરુ બાજુ હોય તો ગુરુના સારા ગુણો લઈ લે છે. પણ સૂર્ય પર્વત બાજુ હોય તે સારો ગણાતો નથી, અશુભ માનવામાં આવે છે.